હોળી દહન પછી રામભાઈ ને ભાઈ મુંડન કરાવવાનું છે. ક્યારેક તો ખાવા પડે. હું દાળ ભાત વગરનું શાક. ઠીક. મને એમ કે હોબામાં કરી દેજો આજે ભાઈ ફર્સ્ટ ટાઈમ શોભાઈ તમને કીધું છે અને તમે એનું માન નહીં રાખો તો કોણ રાખશે? બાને આઈકુમાંથી આહુડા નીકળવા માંડ્યા. જોજો તમે ભાઈ, નીકળવાનું નામ નથી લેતો. હમણાં પરાયણે કાઢશું ને એટલે રોવા માંડશે. રસોડામાંથી કંઈક ભાઈ સ્મેલ આવતી હતી. શું તમને વાત કરું, એ સ્મેલે ભાઈ મને આમ ખેંચો રસોડા તરફ. મારે આવવું નહોતું, મને ખેંચો. જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મોજમાં ને હું પણ મોજમાં. હું છું નયન આહિર અને આજે સવારના વાગી ગયા છે 10:30. તો મેં કાલે કીધું હતું એ પ્રમાણે ભાઈ આજે જલ્દી ઉઠી ગયો છું અને જલ્દી ઉઠીને ભાઈ આપણે વ્લોગ પણ શરૂ કરી દીધો છે એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈને. તો ગાઈઝ, કાલનો મારો વ્લોગ જે કોઈ પણ ન જોયો હોય સૌથી પહેલાં જઈને તો વ્લોગ જોઈ લ્યો, કારણ કે ભાઈ કાલે અમારા સુરત શહેરમાં આવ્યા હતા મોદીજી અને મસ્ત એવી બધી ક્લિપો આપણે કાઢી હતી. થોડી ઘણી ભાઈ મહેનત પણ થઈ હતી, પણ મસ્ત એવો વ્લોગ આપણો અપલોડ થઈ ગયો છે અને એક નંબર વ્લોગ આવ્યો છે. એમાં જે મોદી સરનો કાફલો હતો એ બતાવ્યું છે, મોદી સરે કેવી રીતના એન્ટ્રી લીધી એ બતાવી છે, મોદી સરની આપણા સુરત વિશે થોડી ઘણી 2-3 વખાણ પણ કર્યા હતા એ પણ મેં બતાવ્યું છે. તો મસ્ત એવો વ્લોગ ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાં જઈને જોઈ લેજો. ખૂબ એટલે ખૂબ જ સારો વ્લોગ બન્યો છે. તો ગાઈઝ, આજની સવાર આપણી આવી કંઈક મસ્ત એવી થઈ છે. તો સૌથી પહેલા કરી લઈએ ભગવાનના દર્શન અને પછી આપણો દિવસ કન્ટિન્યુ કરીએ. ભગવાનના ભાઈ મસ્ત એવા દર્શન થઈ ચૂક્યા છે અને સાથે સાથે સૌથી પહેલા મળી લઈએ બાને. બા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? બહુ સારું છે ને? તો વાંધો નહીં. કાલે બા મોદી આવ્યો તો તમારે હજી વ્લોગ જોવાનો બાકી હશે ને મારો? હમણાં હું તમને ટીવીમાં બતાવું, પછી તમે મને કયો કેવો બન્યો છે એમ. તો ગાઈઝ, હમણાં બાને અને દાદા આવે એટલે દાદાને પણ ટીવીમાં શરૂ કરી દઈએ આપણો વ્લોગ કાલનો, કારણ કે દાદા અને બા તો કંઈ જઈ ન શકે મોદીને જોવા માટે. તો આપણે ભાઈ ટીવીમાં આપણો વ્લોગ શરૂ કરી દઈએ અને દાદા અને બા મસ્ત એવો વ્લોગ જોઈ લઈ. અંદર જઈએ. શોભા અને મમ્મી પણ શું કરી રહ્યા છે ભાઈ, આજે વહેલો ઉઠી ગયો છું એટલે ભાઈ રસોડું જોજો એકદમ ભાઈ ખાલી ખાલી છે. અંદર જઈને શોભાને અને મમ્મીને પણ મળીએ. રામને નવડાવીને કમ્પ્લીટ કરી રહ્યા છે. જોજો, રામ મસ્ત અહીંયા ઉઠી ગયો છે. દીકુ અહીંયા આમ જો, હાઈ કલો, હાઈ કલો, હાઈ કલો. અલે માલે દીકુ, કેવી ફેસ પર સ્માઈલ આવી ગઈ છે. જોજો તમે. હાઈ કલતા દીકુ, હાઈ કલો, હાઈ કલો એક વાર. હાય આપું આમ રે પડી જાય. તો ગાઈઝ, સૌથી પહેલા મમ્મી અને શોભાને મળી લઈએ. મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ તો બધા મજામાં જ હોય ને, આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. હા, અને કેવી છે તબિયત અને આજનું મોર્નિંગ કેવું થયું છે તમારું? મસ્ત થયું છે ને? શું વાત છે. સાથે સાથે શોભાને પણ મળી લઈએ. શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારી મોર્નિંગ કેવી થઈ છે જણાવો? અમારી તો હારી જ થાય ને. સારી થઈ છે ને? ફ્રી થઈ ગયા એમ ને? થઈ તો આજે 11:30 થઈ ગયા છે ને હવે ભાઈ પાછું રાંધવા બેસી જશે. તો કઈ નહીં ગાઈઝ, કન્ટિન્યુ બન્યા રહ્યો. બપોરના મેનુમાં શું બને છે એ પણ મમ્મી અને શોભા થોડીક વાર રહીને કહી, જ્યારે ભાઈ રસોઈ કરવા જાય ને ત્યારે, કારણ કે અત્યારે કોઈ જ ડિસાઈડ હોતું નથી. અહીંયા અમારે રામભાઈને ભાઈ મસ્ત શોભા માથું ઓળી રહી છે ને ભાઈ સાથે ફોન તો જોવે છે ને. જોવો મસ્ત. યસ, રામભાઈના ભાઈ વાળ મોટા થઈ ગયા છે ને તો આંખોમાં ફસાય છે. આમ આંખો ચોયલા કરે એટલે ભાઈ એને પાથી જ પાડી દેવી પડે. પહેલાં પાથી પાડવાની ને પછી વાયને નાઈકલના વાળ ઓળવાના. તો જ મજા આવે. નકર તો બધું વીખી નાખે. જોજો. બસ 4-5 દિવસ પછી તો ટકો. કેમ 4-5 દિવસ પછી? વાળ કપાય. એટલે ટકો કરવાનો છે સાવ 4-5 દિવસ પછી? હા. પણ 4-5 દિવસ પછી પણ હજી તો વાર નહીં. એટલે હોળી પછી કે પહેલા? તો ગાઈઝ, અંદર આવીને ભાઈ આપણને એક વસ્તુ એ પણ ખબર પડી છે કે રામનો આપણે જે હોળી દહન આવે ને, હોળી દહન પછી રામભાઈને ભાઈ મુંડન કરાવવાનું છે. ભાઈ અમારામાં મમ્મી શું કામ મુંડન કરાવવું પડે? પહેલી વાર કર ઉતારવા પડે. હું કામે એવું કેમ હોય? 12મા વાળા ઉતારવા પડે. 12મા વાળા ઉતારવા પડે. ઓકે, તો ગાઈઝ આવું કંઈક હોય છે અમારામાં રીતિ રિવાજ પ્રમાણે. જન્મના વાળ જે હોય ને એ ભાઈ 1.5 વર્ષે ઉતારવા પડે. પગે લગાડીને 1.5 વર્ષે સુરાપુરા દાદાને પછી જ વાળ ઉતારવાના. પછી વાળ ઉતારવાના હોય. તો ગાઈઝ કંઈક આવું હોય છે અમારા સુરાપુરા દાદાને. પહેલા ચોખા ધરવાના અને પછી 1.5 વર્ષ પછી રામભાઈના કર ઉતારવાના, મતલબ કે મુંડન કરાવવાનું. આવા કંઈક અમારા રીતિ રિવાજ હોય છે. એ પણ બ્લોગ આપણા કન્ટિન્યુ આવતા રહેશે. ને આપણે જે દાદાએ ચોખા કરવા ગયા હતા ને સુરાપુરા દાદાએ, એ પણ બ્લોગ હું ભાઈ નીચે મેન્શન કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. એ પણ કોઈ ન જોયું હોય તો જઈને જોઈ આવજો.
તો મસ્ત આવી મોર્નિંગ થઈ છે ને ભાઈ આપણને ખબર પડી છે કે 4-5 દિવસ પછી રામભાઈનું મુંડન થવાનું છે. તો ગાઈઝ એ વ્લોગ પણ બહુ મસ્ત આવવાના છે આગળના વ્લોગમાં. જે કોઈ પણ નવું હોય એ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા ચેનલને, કારણ કે ભાઈ આવા બધા વ્લોગ તમારાથી મિસ ન થઈ જાય. તો મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. મને ભાઈ લાલો કરી દીધો. અત્યારે રામભાઈની ચાલી રહી છે ભાઈ મસ કરવાની રીત, પણ રામભાઈ કરવા જ નથી દેતો મસ. આમ જો થઈ ગઈ. તો ગાઈઝ રામભાઈની અહીંયા જોતા દીકો આના જો રામભાઈની ભાઈ મસ્ત એવી મસ્ત થઈ ગઈ છે. અને ભાઈ જોજો સિંહ જ જોવે. તો અત્યારે ભાઈ આવું કંઈક છે, રામભાઈને રેડી કરી દીધો છે એકદમ. હવે જઈએ હોલમાં અને ત્યાં રમાડીએ ને ટીવીમાં શરૂ કરી દઈએ ને ડાગલા મસ્ત રેમા કરશે રમકડા સાથે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. રામભાઈને એકદમ કમ્પ્લીટ કરીને મમ્મી લઈ આવી છે બહાર અને અત્યારે પહેરાવી રહ્યા છે એમને સેન્ડલ, કારણ કે રામભાઈ જશે હવે નીચે રમવા માટે. જોજો કેટલો રાજીનો રેડ થઈ ગયો, ઠેકડો મારશે હો હમણાં. ભાઈ હવે ભાઈ આમ પ્રોપર મોટો થઈને કહેવાય ને કે બધી જ રીતે જે મોટા થઈ ગયો ને એ રીતના ભાઈ હવે મસ્ત રિએક્ટ કરે છે. હવે ભાઈ મમ્મી જશે રામને નીચે લઈને. અત્યારે એ જોવે છે ત્યાં ગાડીઓની જ્યાં ચાવી રાખીએ ને ત્યાં, એની નજર ત્યાં જ જાય છે કે ભાઈ 4 વ્હીલની ચાવી મળી જાય ને રાઉન્ડ બાઉન્ડ મારી લઈએ. પણ ભાઈ એ કોઈ જ પોસિબલ થવાનું નથી. તો અત્યારે રામ અને મમ્મી જાય છે નીચે રામભાઈને રમાડવા માટે. અને ગાઈસ સાથે સાથે જઈએ કિચનમાં અને કિચન પિનને પણ પૂછીએ કે આજે બપોરના મેનુમાં શું બનાવવાનું છે. જોજો ગાઈસ હજી અત્યારે કોઈ જ તૈયારી નથી, પણ ભાઈ પૂછી લઈએ કે શું બનાવવાનું છે આજ બપોરના મેનુમાં. શેનું શાક? કોબી કી સબ્જી बनने वाली है गाइस, अपनी મોસ્ટ ફેવરિટ એસી. ગાઈઝ કોબીનું શાક હોય એટલે ભાઈ આપણને આટલી બધી કાંઈ જરૂર પડે નહીં દાળ ભાતની. અને ઘરે બધાને જ કોબીનું શાક ભાવે એટલે દાળ ભાત નહીં બનશે આજે અને બધા જ કોબીનું શાક ખાઈ લેશે, રાઈટ? ખાવા એ ગલત બાત હે, ખાવા જ પડે. ક્યારેક તો ખાવા પડે. હું દાળ ભાત વગરનું શાક ઠીક. મને એમ કે હોબામાં નહીં હોબામાં તો અમે ન ખાવે ને તમે ન ખાવ. શું વાત છે, મારી દે એ વાત ઉપર તાળી. ઠીક જોયું, અમે લાઇટર રાખ્યું મને વાગે. આ રામભાઈનું ટીલું કરી દીધું જો અહીં ચોપાએ. કાયમ લાલો કરી દે. કાયમ લાલો કરી દે. તો ગાઈઝ આવી હસી મજાક ચાલી રહી છે અને ભાઈ જે કોઈ પણ અમારા વ્લોગમાં નવું હોય એ આજે શોભા કહેશે કે શું કરવાનું છે એને. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શું વાત છે. તો ગાઈઝ કરી દેજો. આજે ભાઈ ફર્સ્ટ ટાઈમ શોભાએ તમને કીધું છે અને તમે એનું માન નહીં રાખો તો કોણ રાખશે? બરોબર ને શોભા? તો હું શું ગોતી રહ્યા છો તમે એટલા આમ ઊંચા થઈને? ખાવાનું. ઓ માય ગॉड, તો તું બને તો જો રોટલી ને બટકા खाता રહેવાના તારે. गाइस खुल चुकी है फ्रीज और अंदर से निकल चुकी है चॉकलेट. तो गाइस ऐसा कुछ अभी सुबह का माहौल है और मस्त मजे की भाई चॉकलेट खा लेते और बाद में खा लेते खाना. भाई ऐसे शुरू में ऐसा सब खाती रहेगी तो बाद में तो कहाँ से भूख लगेगी भाई इसको. ऐसा अभी सब कुछ हमारे घर पे शेड्यूल है. મને લાગી ગઈ હતી ભૂખ અને હું બેસી ગયો છું જમવા માટે. મસ્ત ભાઈ સબ્જી લઈ લીધી છે આપણે, ગરમા ગરમ રોટલી અમારી હોય છે ભાઈ ઘીવાળી અને દાદાને ખાવાની કીધી છે ડૉક્ટરે કોરી. તો દાદાની હોય છે કોરી મોરી. હજી દાદા આવ્યા નથી તો છાશ લઈ લીધી છે, કાંદા પણ ભાઈ પીરસી દીધા છે. તો આવી રીતના કંઈક આપણું ભાઈ બપોરનું જમવાનું છે, મસ્ત એવું ખાઈ લઈએ. શોભા અહીંયા ગરમા ગરમ રોટલી બનાવી રહી છે અને બા અહીંયા બેઠા બેઠા ભાઈ બા કાંદા લાગ્યા કે હે બા કાંદા તીખા લાગ્યા ને. બાને આઈકુમાંથી આહુડા નીકળવા માંડ્યા. જોજો તમે ભાઈ એકદમ ઇમોશનલ માહોલ થઈ ગયો. તો ગાઈઝ આવું કંઈક છે. તો મસ્ત ખાઈ લઈએ પહેલા અને પછી મળ્યા પાછા તમને. મેં અને દાદા એકદમ ખાઈ લીધું છે અને અહીંયા જોજો રામ પણ નીચેથી રમીને આવી ગયો છે અને અમારો ભાઈ નાનો એવો વ્લોગર જે ભાઈ મસ્ત વ્લોગિંગ સ્ટિકથી રમી રહ્યો છે દાદા સાથે. હાય કરતો દીકો, હાય ગલો લાય હાય કરો હાય. અરે વાહ, હાલે તારું આ લેતો જા. જોજો મસ્ત એવો રમે છે અત્યારે દાદા સાથે. અને ભાઈ વ્લોગિંગ સ્ટિક હાથમાં આવે ને એટલે એને કવર ચડાવવું જ પડે. આમાં આપણી પાસે ઘા કરી દે ને આમ ને તેમને બધું કર્યા કરે. આવી રીતના કંઈક રામભાઈ પણ મસ્ત જોજો. આ ફોન ચડાવવો છે ને આમાં દાદાનો ફોન ચડાવવો છે. દાદાનો ફોન છે ભાઈ કીપેડ. હવે ઈ ફોન એને આમાં ચડાવવો છે. હવે ઈ તો કેમ ચડશે કારણ કે ફીટાઈ નથી આવતો, થોડુંક મોટું સ્ટેન્ડ છે એટલા માટે. અને જોજો લટુડા પોટુડા કરે છે એ નો ચડે દીકુ એમાં. તો
તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત રામ રમે છે અને અત્યારે ઉપર આવ્યા છે જમવા માટે. રામને પણ મસ્ત જમાડી લઈ. મેં અને દાદાએ તો જમી લીધું છે. અત્યારે જુઓ છો મસ્ત વ્લોગિંગ સ્ટિક થી રમી રહ્યો છે. મને આ ફોન આપી ગયો, આ ફોન એને નાખવો છે. પણ હવે આ જવાનો છે, મને આગળ ટ્રાય કરી લીધી. પણ હવે મસ્ત જમી લઈ રામ. લાલો કર્યો હે, લાવો ફેરવું. લાય ફેરવું. આમાં જ રાખ, આમાં જ રાખ. અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને બધા જ એકદમ કામકાજમાંથી ફ્રી થઈ ગયા છે. મમ્મી, શોભા બધા જ ભાઈ ફ્રી થઈને બેઠા છે. અત્યારે અમે કાંટી કરી રહ્યા છીએ રામભાઈને સુડાવવાની કે ભાઈ હવે ઘોડિયામાં નાખીએ તો સારું છે. પણ એની આંખમાં ભાઈ એક તણખા ભરાઈ તે નીંદર નથી. જોજો રમે છે અત્યારે મસ્ત. કેમ થાય શોભા? થઈ જાય ભેગું હે? નીકળી ગયો તો ભાઈ આમ કઈક જીત હાસિલ કરી લીધી ને ભાઈ, એવી રીતના કઈક રિએક્ટ કરવા માંડ્યો. હા જોજો પાછો અંદર જાય છે. એ કેટલી એની સ્પેસ ઉપર ખુશી છે. જોજો શોભા અત્યારે આ બધા કપડા ભાઈ ધાબેથી લઈને આવી ને તો ટબમાં લેતી આવી હતી. ટબ ઉપર હતો તો નીચે લઈને આવીને એવો તરત ભાઈ ટબ લઈને અંદર બેસી ગયો. જોજો નીકળવાનું નામ નથી લેતો. હમણાં આ પરાયણે કાઢશું ને એટલે રોવા માંડશે. એટલે એવું કંઈ કરવું નથી, શાંતિથી કાઢીને પછી મસ્ત સુડાઈ દઈએ. કારણ કે 1:30 વાગી ગયા છે. પછી ભાઈ 5-6 વાગે હું ને તો પછી રાત મોડી કરશે એટલા માટે. તો અત્યારે આવી રીતના કંઈક શિડ્યુલ છે ને રામભાઈ મસ્ત રમે છે. બધા એકદમ ફ્રી થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 5:30 અને રસોડામાંથી કંઈક ભાઈ સ્મેલ આવતી હતી. શું તમને વાત કરું, એ સ્મેલે ભાઈ મને આમ ખેંચો રસોડા તરફ. મારે આવું નહોતું, મને ખેંચો. હા ઉંદરની જેમ. જોજો ભાઈ. તો શોભા શું બનાવી રહી છો અત્યારે? ચણાના લોટનો પુડલો બને છે. અને ભાઈ કઈ સ્મેલ આવે છે એમ કહેવાય ને કે લિટરલી ભજીયા બનતા હોય ને એવી સ્મેલ આવતી હતી. તો હું ભાઈ આવી ગયો તરત રસોડામાં અને ભાઈ મસ્ત એવા પુડલા જોયા. ભૂખ તો મને લાગી છે. તો આપણા માટે પણ થોડાક એવા બનાવશે. રામ અહીંયા બેસી ગયો છે જમવા માટે. જોવો છો તમે? તો રામ આવી રીતના કંઈક મસ્ત ખાઈ રહ્યો છે. અને અત્યારે વાગી ગયા છે 5:30. મને પણ થોડી ઘણી ભૂખ લાગી છે. તો હું પણ હમણાં થોડો ઘણો નાસ્તો કરી લઈશ અને પછી મળું પાછો તમને. મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. સાંજના વાગી ગયા છે 7:15 અને ભાઈ સાથે સાથે બધાની જ થઈ ગઈ છે ગુડ ઇવનિંગ. રામ અને મમ્મી જતા રહ્યા છે નીચે રમવા માટે અને શોભા અહીંયા બનાવી રહી છે ભાઈ રાતનું ભોજન. શોભા શું ગોતો છો તમે ત્યાં? લોટ કાઢો છો. ઓકે, તો શું છે આજના રાતના મેનુમાં? કઈ નહીં, ભીંડાનું શાક, રોટલા અને તમારા માટે ભાખરી. હા શું વાત છે ગાઈઝ. મમ્મી નીચેથી બોલાવી રહી છે શોભાને. તો રાતના મેનુમાં છે ભીંડાનું શાક, મારી અને ભાઈ માટે ભાખરી. તો ભાઈ આવું કંઈક આજ રાતનું મેનુ છે અને મસ્ત મજાનું ભાઈ ભીંડાનું શાક બને છે. તમને ભાઈ ખબર જ છે ભીંડાનું શાક આપણું ફેવરેટ છે. મસ્ત કોરું મોરું બની રહ્યું છે ભીંડાનું શાક. તો ગાઈઝ આજ મસ્ત મજા આવી જવાની છે રાતના જમવામાં. શોભા ગઈ છે નીચે. મમ્મીએ કંઈક બોલાવી હતી, શું કામ છે એને પૂછીએ કે શું લેવા ગઈ હતી. કેમ નીચે ગયા હતા તમે? દૂધની બાટલી લેવા. યસ, મમ્મી રામને લઈને ગઈ હતી નીચે. તો લગભગ લઈ આવી હશે દૂધની બાટલી. કારણ કે સાથે સાથે રામને રાઉન્ડ પણ લાગી જાય અને સાથે સાથે કામ પણ થઈ જાય. દૂધ લાવવાનું હોય તો એ પણ લઈ આવે એમ. મારે 1.5 ભાખરી, મતલબ 1 થી 1.5. હે 1 થી 1.5 એમ કહું તો છું. 3 બનાવજો, હું ભાઈ 1.5 ખાઈ લેવું. ભાઈ નથી આવવાનો તો ગાઈઝ ઈશાન તો આવવાનો નથી. તો 2 ભાખરી આપણી માટે બનાવવી પડશે. અડધી પડી રહેશે. બીજું તો એમાં કઈ નવું તો થાય નહીં. હે એક નાની બનાવે ને એક મોટી બનાવે. ઓકે યસ.
તો ગાઈઝ આવું કંઈક રાતનું ભાઈ આપણું ભોજનવાર બની રહ્યું છે. આપણા માટે બને છે મસ્ત ભાખરી અને બીજા બધા માટે બને છે ભીંડાનું શાક અને એમની સાથે ભીંડાના શાક સાથે શું છે? રોટલા રોટલી બાજરાના રોટલા. યસ, તમારું ભીંડાનું શાક ખાવાનું છે કોરું? હા જરીક તો ખાઈશ જ ને. આવું ભીંડાનું શાક કરું હું ન ખાવ તો કોણ ખાશે? તમે મને ભીંડાનું શાક ખાતો કરી દીધો. એમ જોઈ તો ગાઈઝ આવું કંઈક રાતનું ભાઈ મસ્ત ભોજન બને છે. અમે બધા બેસી ગયા છીએ જમવા માટે અને મસ્ત ગરમા ગરમ ભાખરી, ચા દૂધ અને ઉનાળાની સ્પેશિયલ ભાઈ હવે ખાટી ખાટી કેરી આવવા માંડી છે. તો અથાણામાં આજે મમ્મીએ મસ્ત મોયલી છે કેરી. મસ્ત ભાઈ જમી લઈએ. અત્યારે વાગી ગયા છે 11:15 અને અમે બેસી ગયા છીએ મસ્ત ટેટી ખાવા માટે. જોજો મમ્મી એકદમ મસ્ત ટેટી ખાય છે. હું મમ્મી કેમ એમ જોતી હતી? હે ભાષા એવી હતી ને. ગાઈઝ પહેલા ભાઈ આપણે મજાક મસ્તીમાં બોલાઈ ગયું હતું તો એવું કંઈક હતું, મસ્ત મજાક થઈ ગઈ. અત્યારે અમે બેસી ગયા છીએ ટેટી ખાવા માટે અને 11:15 જેવું થઈ ગયું છે. રામ પણ સૂઈ ગયો છે, દાદા અને બા પણ સૂઈ ગયા છે. હું, પપ્પા, મમ્મી અને શોભા બેઠા છીએ ટેટી ખાવા માટે. તો ગાઈઝ મસ્ત એવી ટેટી ખાઈ લઈએ. આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને જે કોઈ પણ ભાઈ બ્લોગમાં નવું હોય સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહી. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.